ડભોઈ નગરપાલિકા દ્વારા પખવાડિયાનો સફાઈ અભિયાન ડભોઈ નગરમાં શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આજે 4 કિલ્લાની અંદર આવેલા ધાર્મિક વિસ્તારોની સાફ સફાઈ કરવામાં આજુબાજુથી કરવામાં આવી હતી। દરેક જગ્યાએથી કચરાના ઢગલાને કાઢવામાં આવ્યા છે। છેલ્લા 15 દિવસમાં ડભોઈના ખૂણે ખૂણાથી કચરો સાફ કરવામાં આવશે। કચરો સાફ થશે તો મચ્છરો પણ નહીં થાય અને ડભોઈ નગરને સ્વચ્છ અભિયાનથી સુંદરતા જળવાઈ રહેશે। ત્યારે કિલ્લાના લોકોની ખુશી પણ જોવા મળી હતી। ડભોઈ નગરપાલિકાથી ઝડપી કામગીરીને લઈને નિર્મલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। ગુજરાત સરકારના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકા ખાતે આજરોજ તારીખ 1/6/2024 થી ચીફ ઓફિસર જય કિશન તડવી અને પ્રમુખના આદેશ અનુસાર તારીખ 15/6/2024 સુધી એક પખવાડિયું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે આજરોજ ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા દ્વારા તેમજ ઇકબાલભાઈ મંસૂરી અને પ્રશાંતભાઈ સોલંકી વગેરેની ટીમ દ્વારા ડભોઈમાં આવેલા 4 કિલ્લાની આસપાસમાં આવેલા ધાર્મિક વિસ્તારોની સફાઈ અભિયાનથી શરૂ કરવામાં આવ્યું હતું। આ સફાઈ અભિયાનમાં નગરના ઠેર ઠેર વિસ્તારમાં 15 દિવસ સુધી ચાલુ રાખવાનું તેવું મહેશભાઈ વાસવાએ જણાવ્યું હતું। નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સરકારશ્રીની તારીખ 1/6/2024 થી તારીખ 15/6/2024 સુધી પખવાડિયાનો સ્વચ્છતાના પ્રોગ્રામો જાહેર કરેલ છે। તે મુજબ આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી, નગરપાલિકા પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહ તેઓની સીધી દેખરેખ હેઠળ આ પ્રોગ્રામો આજરોજ ચાલુ કરેલ છે, જેના ભાગરૂપે આજે નગરના હેરિટેજ એરિયા જેવું કે કિલ્લા છે, નગરના ધાર્મિક સ્થળો છે, જેમાં ગળભવાની માતાનું મંદિર છે, બીજા મંદિરો ધાર્મિક સ્થળો છે, મસ્જિદો છે, તેની સફાઈની પ્રોગ્રામ કરી રહ્યા છે। આવતીકાલે નગરના જે એન્ટ્રી પોઈન્ટ છે એ એન્ટ્રી પોઈન્ટોની સફાઈ કરવાની છે। એવી રીતે તબક્કાવાર તારીખ 15/6 સુધી આ પ્રોગ્રામો ચાલુ રાખવાના છે। અત્યારે કયા કયા વિસ્તારોમાં અત્યારે ડભોઈ નગરના જે 4 કિલ્લા છે, 4 કિલ્લાની સફાઈ કરવામાં આવેલી છે। ગળભવાની માતાની મંદિરની સફાઈ કરવામાં આવી, ત્યારબાદ બાકીના મંદિરો છે, આ જે ધાર્મિક સ્થળો છે